આપણે ઘણીવાર લોકો જે કહે છે એના પર વિશ્વાસ કરી લઈએ છીએ નહીં, પણ શું શબ્દો જ બધું છે? ચાણક્ય નીતિ અને ડાર્ક સાયકોલોજી પર આધારિત સ્ત્રોતોનું માનીએ તો અસલી સત્ય શબ્દોની પાછળ ચહેરા પર છુપાયેલું હોય છે. તો આજે આપણે ચહેરો વાંચવાની આ જ કળાના કેટલાક મુખ્ય દાવાઓને સમજીશું. ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. આ સ્ત્રોતની શરૂઆત જ એક બહુ જ શક્તિશાળી વિચારથી થાય છે. એ કહે છે કે શબ્દો ભ્રામક હોઈ શકે છે. એ તો બસ એક પડદો છે, જેની પાછળનું સત્ય કંઈક અલગ જ હોઈ શકે છે. તો સવાલ એ થાય છે કે જો શબ્દો પર ભરોસો ન કરી શકાય તો પછી સત્ય છે ક્યાં? આ પ્રશ્ન આપણને સમસ્યામાંથી ઉકેલ તરફ લઈ જાય છે. અને એનો જવાબ આ સ્ત્રોત મુજબ ચહેરામાં જ છુપાયેલો છે. દાવો એ છે કે ચહેરો સત્યનો અંતિમ સ્ત્રોત છે, કારણ કે ચહેરાના સ્નાયુઓ મગજના એવા ભાગ સાથે સીધા જોડાયેલા છે જે લાગણીઓને નિયંત્રિત કરે છે, જેને સ્ત્રોતમાં સત્ય કેન્દ્ર કહેવાયું છે. તો ચાલો જોઈએ કે આજે આપણે કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. આ 6 મુદ્દાઓ આપણને ચહેરો વાંચવાની કળાની ઊંડાઈમાં લઈ જશે. તો આપણો પહેલો મુદ્દો, શબ્દોની પેલે પારનું સત્ય. આનો મતલબ એ છે કે ચહેરાના સ્નાયુઓ મગજના લાગણી કેન્દ્ર સાથે જોડાયેલા છે. એટલે ભલે શબ્દો જૂઠું બોલે, ચહેરો અજાણતા જ સાચી લાગણીઓ બતાવી દે છે. હવે વાત કરીએ ચહેરાના સૌથી મહત્વપૂર્ણ ભાગની, આંખો. કહેવાય છે ને કે આંખો આત્માનું દ્વાર છે. સ્ત્રોત અનુસાર કોઈના મનને સમજવા માટે સૌથી પહેલાં એની આંખોમાં જોવું જોઈએ. આંખોની દરેક હલચલ પાછળ એક અર્થ છુપાયેલો હોય છે. જેમ કે કોઈ વધારે પડતી પલકારા મારે તો એ ગભરાટની નિશાની હોઈ શકે છે, જ્યારે એક ધારું જોયા કરે તો એ ચાલાકી કરવાનો પ્રયાસ હોઈ શકે છે. એટલું જ નહીં, આપણી કીકીઓ પણ ઘણું કહી જાય છે. રસ હોય ત્યારે પહોળી થાય છે અને ગુસ્સો કે નફરત હોય ત્યારે સંકોચાય છે. હવે એક બહુ જ રસપ્રદ વાત, સાચું અને બનાવટી સ્મિત, એમાં ફરક કેમ કરવો? જુઓ, સ્ત્રોત કહે છે કે જ્યારે કોઈ ખરેખર દિલથી હસે છે ત્યારે એની આંખોના ખૂણામાં હળવી રેખાઓ દેખાય છે. આખો ચહેરો હસતો હોય છે. પણ બનાવટી સ્મિતમાં માત્ર હોઠ જ હલે છે. આંખો તો પથ્થર જેવી ઠંડી રહે છે. આંખો પછી ચાલો હવે આગળ વધીએ હોઠ અને સ્મિતના રહસ્યો તરફ, કારણ કે હોઠ માત્ર બોલવા માટે નથી, એ લાગણીઓનો ભંડાર પણ છે. તો હોઠ શું કહી શકે? જો કોઈના હોઠ પાતળા અને દબાયેલા હોય તો કદાચ એમના મનમાં ગુસ્સો કે કડવાશ દબાયેલી છે. કોઈ વારંવાર નીચલો હોઠ ચાવે તો એ માનસિક તણાવની નિશાની હોઈ શકે. અને હા, દાંત ભીંસવા એ છુપાયેલા ક્રોધ અને બદલાની ભાવનાનો સંકેત માનવામાં આવે છે. હવે આપણે એવા સંકેતોની વાત કરીશું જેના પર વ્યક્તિનો કોઈ કાબૂ નથી હોતો. આ એવા હાવભાવ છે જે ગમે તેટલો છુપાવવાનો પ્રયત્ન કરો પણ આપોઆપ બહાર આવી જ જાય છે અને સાચી લાગણીઓ છતી કરી દે છે. અને આમાં સૌથી મુખ્ય છે માઇક્રો એક્સપ્રેશન્સ. આ નામ થોડું ટેકનિકલ લાગે છે, પણ મતલબ બહુ સીધો છે. આ વીજળીના ઝબકારા જેવા હાવભાવ છે જે સેકન્ડના અમુક ભાગ માટે ચહેરા પર આવે છે અને જતા રહે છે, અને એ જ સાચી લાગણી બતાવી જાય છે. તો પછી આ માઇક્રો એક્સપ્રેશન્સને પકડવા કેવી રીતે? સ્ત્રોત પ્રમાણે એક સરળ રીત છે. પહેલું, કોઈ એવો સવાલ પૂછો જે સીધો મુદ્દા પર હોય. બીજું, એ જવાબ આપે એ પહેલાં એના ચહેરા પર આવતા પહેલા હાવભાવને ધ્યાનથી જુઓ. દાવો એ છે કે એક ક્ષણિક અભિવ્યક્તિ જ અસલી સત્ય છે. માઇક્રો એક્સપ્રેશન સિવાય પણ બીજા ઘણા સંકેતો છે જેના પર આપણો કાબૂ નથી હોતો. જેમ કે અચાનક કોઈનો ચહેરો ફિક્કો પડી જાય તો એ ડર કે અપરાધભાવની નિશાની હોઈ શકે છે. ચહેરો લાલ થવો ગુસ્સો બતાવે છે. અને હા, કપાળ પર કે હોઠ ઉપર સૂક્ષ્મ પરસેવો આવવો એ પણ છેતરપિંડીનો સંકેત મનાય છે. અત્યાર સુધી આપણે એવા હાવભાવની વાત કરી જે બદલાતા રહે છે. પણ હવે આપણે ચહેરાના એવા લક્ષણો પર ધ્યાન આપીશું જે સ્થિર છે, કાયમી છે. સ્ત્રોત મુજબ આ લક્ષણો વ્યક્તિના ચરિત્રનો એક નકશો છે. જેમ કે ચહેરાનો આકાર. સ્ત્રોત દાવો કરે છે કે જેનો ચહેરો અંડાકાર હોય એ લોકો સંતુલિત અને અનુકૂલનશીલ હોય છે. ગોળ ચહેરો ભાવનાત્મક સ્વભાવ સૂચવે છે અને ત્રિકોણાકાર ચહેરો અત્યંત બુદ્ધિશાળી અને વિશ્લેષણાત્મક વ્યક્તિત્વની નિશાની માનવામાં આવે છે. એ જ રીતે દાઢી અને નાક પણ ઘણું કહી જાય છે. જેમ કે અણીદાર દાઢી મહત્વાકાંક્ષા દર્શાવે છે તો પહોળી દાઢી મનની મક્કમતા. નાકનું સંકોચાવું અણગમો કે તિરસ્કાર બતાવે છે, જ્યારે નસકોરાણું ફૂલવું ગુસ્સા અને ગર્વનો સંકેત છે. અને આ તો સાવ અલગ જ વાત છે ચહેરા પરના તલનો અર્થ.
સ્ત્રોત દાવો કરે છે કે તલ ક્યાં છે એના પરથી પણ સ્વભાવ વિશે જાણી શકાય છે. જેમ કે આંખ નીચેનો તલ ભાવનાત્મક સ્વભાવનો, તો ભ્રમરોની વચ્ચેનો તલ ચાલાક અને વ્યૂહાત્મક મનનો સંકેત આપે છે. તો આ બધી વાતો પછી આપણે અંતિમ તબક્કામાં આવી ગયા છીએ. આ બધું જાણ્યા પછી આ જોવાની કળા શું છે? આ ફક્ત ચહેરો વાંચવાની વાત નથી, પણ ઊંડાણપૂર્વક જોવાની કળા છે. મુદ્દો એ છે કે આ જ્ઞાન કોઈના પર કાબૂ મેળવવા માટે નથી. સ્ત્રોત મુજબ આ એક પ્રકારનું આત્મરક્ષણ છે, એક જરૂરી સાધન છે જે આપણને સામાજિક વાસ્તવિકતાઓને સમજવામાં અને છેતરપિંડીથી બચવામાં મદદ કરી શકે છે. અને આ વાતને ચાણક્ય નીતિનું એક વાક્ય બહુ સરસ રીતે સમજાવે છે. સાચો પડકાર કોઈ પર્વત પર ચડવાનો નથી, પણ લોકોના ચહેરા પર પહેરેલા ભલાઈના મોહરા પાછળના સાચા ઈરાદાઓને સમજવાનો છે. તો છેલ્લે આ એક સવાલ વિચારવા જેવો છે. શું હજી પણ દુનિયા જે બતાવે છે એ જ દેખાય છે, કે પછી હવે એ પડદાની પાછળ જોવાની શરૂઆત થઈ ગઈ છે? આ એવો સવાલ છે જેનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની અંદર શોધવાનો છે.